હે પરીક્ષિત, એને ત્રણ રાણીઓ કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા. અવધપુરી દશરથના દશરથના ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાન ધર્મ ધુરંધર ગુણનિધિ હૃદય ભગતિ સારગ માન દશરથ જજો ત્રણ રાણીઓ સુમિત્રા, કૈકેયી, કૌશલ્યા પતિવ્રતા નારીનું પતિવ્રતા ધર્મનું પાલન કરે. અયોધ્યામાં કોઈ જાતની ખોટ નથી, બધા આનંદ કરે. અરે મણીઓની ખીણો નીકળવા લાગી છે. અયોધ્યામાં કોઈ જાતનું દુઃખ નથી. પણ એક દિવસનો સમય મહારાજ દશરથ જો રાજભવનમાં બેઠા છે અને વિચાર આવ્યો, અરે રે હવે તો વૃદ્ધાવસ્થા આવી, હવે તો વૃદ્ધાવસ્થા આવી અને કાલ સવારે આ દેહ પડી જાય, મારા ગયા પછી મારી અયોધ્યાની ગાદીનો વારસદાર કોણ? અને દશરથ મહારાજની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. જોજો સમ્રાટ હતો, અયોધ્યાનો સમ્રાટ. આ કથા ઈ બતાવે કાંઈક દુઃખ તો રહેવાનું. અયોધ્યાની ગાદી એટલે મેં આગળ કહ્યું હતું ને, સ્વર્ગમાં દશરથ જાય તો ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દે. આ અયોધ્યાની ગાદી, આ સ્વર્ગનું શાસન. ઇન્દ્રને પણ પોતાનું આસન ખાલી કરી દેવું પડે. આ દશરથનું શાસન હતું. દશરથ તારા દરબારની ઓલો ઇન્દ્ર ઈર્ષા કરે. અને એકવાર આંખમાં આંસુ આવ્યા, મારે કોઈ સંતાન નથી, પુત્ર નથી. જોજો દુઃખ તો બધાયને આવે, પણ ક્યાં દુઃખ ગાવાય એ આ કથા બતાવે. જ્યાં ત્યાં આહુડા ન પડાય, જ્યાં ત્યાં આપણા દુઃખ ન ગવાય. એક ઠેકાણું રાખો આહુડા પાડવાનું. જ્યારે દુઃખ આવે ત્યારે ઠાકોરજીના ચરણમાં, કોઈ આવા સંતના ચરણમાં, કોઈ ગુરુના ચરણમાં તમે બે આહુડાના પુષ્પ ચડાવજો. જો સમાજની સામે આહુડા પાડશો ને બાલા, તો ઘડીક આશ્વાસન આપશે અને એનો એ સમાજ પાછળથી વાતું પણ કરશે ને. અને ઉઘાડા પગે અયોધ્યાનો સમ્રાટે પ્રયાણ કર્યા. ઉઘાડા પગે અયોધ્યાનો સમ્રાટ જોજો કુલગુરુ વશિષ્ઠના આશ્રમે આવ્યા, દોડી અને બરાબર સંધ્યાનું ટાણું. બાપજી હજી રામ રામ રામનો જપ કરે, સંધ્યા વંદન કરી અને એક માટીની વેદિકા ઉપર બિરાજિત થયા છે. અને દોડીને જેમ દીકરો બાપના ખોળામાં માથું મૂકે એમ આજ અયોધ્યાનો સમ્રાટ રડી પડ્યો. હે અવધેશ, હે બાપ, શું છે? મહારાજ, મારું રઘુકુળ પવિત્ર છે, મારા રઘુકુળના તમે ગુરુ છો. મારે કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી ત્રણ રાણીઓ છે મહારાજ. અયોધ્યામાં કોઈ જાતનું દુઃખ નથી મહારાજ. બધી રીતે અયોધ્યા મારી સુખી છે. આપ જેવા મારે સદગુરુ છે. મહારાજ, મને વિચાર આવે છે કે મારાથી મારું રઘુકુળ પૂરું થશે. મારે ત્રણ રાણીઓ છે મહારાજ. મારા એવા તો કયા પાપ કે મારા એ પાપના પ્રતાપે મારે ઘરે પારણું ન બંધાણું. અને ધ્રુસકે આ અયોધ્યાનો સમ્રાટ રડી પડ્યો. જોજો ધોળી દાઢી વાળો સંત કુલગુરુ વશિષ્ઠ, એનો હાથ દશરથની જટામાં ફરવા લાગ્યો. હે મારા બાપ, ચિંતા ન કરીશ. તારા ભાગ્યમાં એક નહીં પણ ચાર દીકરાઓ છે. જા, પણ એના માટે તારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડશે.
યજ્ઞ હું નહીં કરાવું. આ યજ્ઞ કોણ કરાવે? જેણે ગૃહસ્થીના ઘરનું અન્ન જેના પેટમાં ન ગયું હોય એ જ આ યજ્ઞ કરાવી શકે. પૂરા ભારતમાં એક જ એવો ઋષિ હતો જે કોઈ ગૃહસ્થીનું અન્ન જેના પેટમાં ગયું નથી. આવો એક જ ઋષિ હતો. કોણ? શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. ઋષિ વશિષ્ઠ બોલાવા. ઋષિ વશિષ્ઠ આજ પુત્ર કામ શુભ યજ્ઞ કરાવવા. જોજો સ્તંભ રોપાણા, કેળના સ્તંભ રોપવામાં આવ્યા. ચારે દિશાઓમાંથી મહેમાનો આવવા લાગ્યા. એક પછી એક આહુતિઓ પાવા લાગી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. यही विधि सहित सबना. આજ યજ્ઞ શૃંગી ઋષિએ કરાયો. યજ્ઞ નારાયણ પ્રગટતા પ્રસાદ ચરુઆ દશરથના હાથમાં આપ્યો. ત્રણેય રાણીઓને પ્રસાદ વેચવામાં આવ્યો. પ્રસાદ ગ્રહણ કર્યો. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. જય રઘુનંદન જય સિયા રામ. જય રઘુનંદન જય સિયા રામ. આજ ભગવાન જોજો માં કૌશલ્યાના ઉદરમાં આવ્યા. यही विधि गर्भ सहित सबना. આજ બધાયના હૃદય નિર્મળ થવા લાગ્યા. પુષ્પ ખીલવા લાગ્યા. સૃજુનો કિનારો થનગનાટ કરવા લાગ્યો. કઈ કઈ સુમિત્રા માં કૌશલ્યા ગર્ભવતી થયા. 1 માસ 2 માસ આજ દિવસો વીતવા લાગ્યા અને સુંદર સુકોનો થવા લાગ્યા. 9 માસ પૂરા થયા. રઘુપતિ રામ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. આ બાજુ દેવતાઓ હતા. જોજો દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે મહારાજ, હવે રાવણ આદિ દૈત્યનો પાપનો ભાર ખમાતો નથી. આપ આવી અને આ અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરો. આજ બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સીતારામ રામ રાજા રામ રામ રામ. સીતા ધ્યાન ઊંચા કરી રામ રાજા રામ રામ રામ. એ સીતા રામ રામ રાજા રામ. રામ સીતા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતા રામ 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 રાજા રામ રામ રામ. જય જય સુરનાયક જન સુખદાયક પ્रणत પાલ ભગવન. સીતા રામ રામ સીતા રામ રામ રામ. સીતા રામ 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 રાજા રામ. આજ ભગવાન પ્રગટ થવાના છે. જોજો જ્યારે અયોધ્યામાં રામલલાને રાત તિલક આપણા માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે રાત